લાખ યોનિની અંદર આખી સૃષ્ટિના જીવો દિવસ રાત દોડા કરે એ આપણે સર્વે નરી ઓખે આપણે દેખીએ. ઓમાંથી આપણે બચવા માટે સંતન ચરણ જવું પડે. એટલે સંત સિવાય કોઈ બચાવી શકતું નથી આ દુનિયા. હવે આપણે એક આદિવાસીમાં થોડીક એક ઝલક જોવા મળે. આ પૃથ્વીના બી 4 થોભલા હે. એ મહત્વની વાત છે. પણ 4 થોભલા કયા એ કોઈ જાણતું નથી. એવા તમે કઈ નાખો. પણ અધર્મ અને ધર્મ અને અસત ને સત આ 4 થોભલા એના ઉપર આખું વિશ્વ ચાલે છે. હવે એમ 4 વેદોથી આખી સૃષ્ટિનું આ સર્જન થયું. અને 4 વેદો પરથી આપણું આ ભક્તિની લાઈન ચાલે. એમાં પોષવા વેદને તો કોઈ એ સંત જ જાણે, તો બીજા કોઈ જાણતા નથી. આ મીરાબાઈ એક બોલી ગઈ આ ઝલક. રામ રમકડું જડ્યું રણાજી મને, રામ રમકડું જડ્યું કોઈ ના હાથે નથી ગળ્યું, નથી સોનાનું નહીં નહીં રૂપાનું, એવું રોણા મને તો રામ રમકડું જડ્યું. હવે રોણાજી મીરા કહે કે મારે તો કેવું રમેલું કે જોગ અનંત વીતી જાય તો આ તૂટે નહીં. તાર તો પોસ તો તું બને નહીં, કફન તૂટની આ જે પંચભૂતોનું બે બનેલું તો પલગડીનું છે. મારે તો અસંગ યુગો સુધી આ રમકડું તૂટે એવું નથી. આ રોણાને ઉદ્દેશ કર્યો. એટલે આપણે એને સમજવું કે બાકી નથી જન્મ તો નહીં મળતું ને અંતર આત્માને આપણે ઓળખાવાનો. એટલે સંતોના ચરણ જઈને આપણું સત્યનો માર્ગ ચાલીએ તો કદી જન્મ મરણ છે જ નહીં. પણ આ તો એક પૂતળાને જન્મ મરણ છે. હવે મીરાબાઈ આગળ જતું કીધું કે મોટા મોટા મુનિવર થાક્યા, સંત વિરલાને હાથે જડ્યું રોણાજી મને, રામ રમકડું જડ્યું. હવે સંતન જઈને અરજ કરી મીરાબાઈ જઈને કીધું કે ઋષિ મુનિઓને કહે ભાઈ તમારે આ ભક્તિનો માર્ગ જોવા માટે હું તમારા શરણ આવી છું અને મને એ રસ્તો બતાવો. જયારે ઋષિ મુનિએ કીધું કે મીરા આ 4 વેદોનું જ્ઞાન તને સંભળાવીએ ને આ પછી તને આ ઉત્તર મળશે. એટલે મીરાબાઈને 4 વેદોનું જ્ઞાન કે ઋગ્વેદ, સામવેદ, અજુર્વેદ અને અર્થવેદ 4 વેદોની વાત કરી. હવે 4 વેદ કયું કયું કામ કરે એ માટે ફરી મીરાબાઈએ ઉદ્દેશ કર્યો. એટલે કીધું કે ઋગ્વેદ છે 4 ધર્મનું પ્રતીક છે કે હિન્દુ, મુસલમાન, શીખ ને ઈસાઈ. આ 4 ધર્મનું પ્રમાણ એક જ છે. આ વેદો બધા 4 વેદો એક પ્રમાણ કહી રહ્યા છે. બીજા વેદમાં કીધું કે ઋગ્વેદ સામવેદમાં કીધું મન કર્મ વચનથી ભક્તિ થાય અને કરણી કથની કોઈ જુદું નહીં, વો એક સરખા જ છે. અને ત્રીજો વેદ શું કહે કે છોટા એ અજુર્વેદે કીધું કે છોટા અને મોટા કોઈ આ દુનિયા કોઈ નહીં, બધા સબ સરખા હે. એટલે કે ઊંચ નીચ કરે એ સંત નહીં કહેવાતો. હવે ચોથો વેદ એવું કહે કે ચોથો વેદે કીધું કે 4 ધર્મો આ કર્મથી ચાલે છે. હવે કર્મથી ચાલે એટલે ચાલે 4 વેદો કર્મ પ્રમાણે આ બધા વેદો ચાલે. આટલું કર્યું મીરાબાઈને જ્ઞાન આલ્યું. એટલે મીરાબાઈ વિચાર કર્યો કે એના આગળ કંઈક હશે કે નહીં. પછી ભાઈ શું બોલો